أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સવાલ લાંબો છે, જવાબ પણ લાંબો છે. એના ઉપર વધુ ટાઈમ ન જાય, તરત જ હું સવાલ ઉપર આવી જાઉં છું. દરેકના જુદા જુદા પ્રોબ્લેમ હોય છે, દરેકની જુદી જુદી મૂંઝવણો હોય. અહીંયા રસ્તો ઉગાડો છે. જેને જે સવાલ મોકલવો હોય તમે મોકલો, તમારા દિલની બાફ કાઢી નાખો. કદાચ એમાં ફાયદો થાય, બીજાને લાભ થાય અને કદાચ કોઈ હિદાયત મેળવે. તબલીગનો રસ્તો પણ છે આ રેડિયો અને આ ટીવી, ખોજા રેડિયો હોય યા એરવેસ હોય. માટે જે સવાલ આવ્યો છે, જેમ આવ્યો છે એમ હું તમને પેશ કરું છું. અમુક લોકો નમાઝે જમાઆતમાં આવે છે, ટેબલ ઉપર નમાઝ પડે છે. તેમાં કોઈ વાંધો નથી, કેમ કે હું પણ એ જ હાલતમાં છું. પરંતુ તેઓ પોતાનું ઘર સમજીને નમાઝ પડે છે. આ તમારી નમાઝની કોઠડી નથી, આ મસ્જિદ છે, અલ્લાહનું ઘર છે. બાજુવાળાનો પણ ખ્યાલ કરવાનો છે. રૂકુ અને સજદામાં ડગતા હોય, સજદામાં કોઈ વખત હાથ ટેબલ ઉપર હોય, કોઈ વખત સાથર ઉપર, કોઈ વખત હાથોને ટેબલ ઉપર ડગાવતા હોય, આગળ પાછળ કરતા હોય. પોતાની નમાઝને બાતિલ કરે છે અને પાડોશીઓને પણ તકલીફ આપતા જાય છે. પોતાની નમાઝને બગાડે છે એક તરફ, અને બીજાની નમાઝમાં પણ ખલલ પાડે છે. આનો શું ઈલાજ છે? મૌલાના અને મુલિયાણીઓ ઘણું સમજાવે છે, પણ ના સમજે એનું શું કરવું? પણ એ સમજવા જ માંગતા નથી. કદાચ તમે કંઈ રેડિયો ઉપરથી સમજાવો અને એક બે વાત મગજમાં ઉતરી જાય. જવાબ: નમાઝ માટે બનતી કોશિશ કરવી કે ઊભા રહીને નમાઝ પઢવી, ભલે પછી લાકડીના ટેકે કેમ ન હોય. સજદામાંથી ઊભા થવા વખતે ભીત પકડવી પડે, ભીતનો સહારો લેવો પડે તો તેમાં કોઈ વાંધો નથી. તમે મસાયબની અંદર હઝરત ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહા વસલામો ની હાલત નથી સાંભળી કે પાંસળી તૂટી ગઈ હતી, ઊભા થવાની બહુ જ તકલીફ હતી અને ભીતનો સહારો લઈને ઊભા રહેતા. ઇમામ ખોમૈનીની નમાઝ તમે યુટ્યુબ ઉપર જોશો, કોઈને કહેશો કે તમને દેખાડે. બે જણ તેમને પકડે છે જ્યારે રૂકુ અને સજદામાં જાય છે, અને જ્યારે સજદામાંથી બેઠે છે, ઊભા થાય છે, તેમને આ બે જણ ઊભા કરે છે. જ્યારે ઊભા રહીને નમાઝ ન થઈ શકતી હોય ત્યારે બેસીને નમાઝ પઢવાની રજા છે, પણ તે શરતે કે જેટલી રકાતો ઊભા રહીને થઈ શકે તેટલી એમ પઢવી. જેટલી વાર ઊભા રહેવાય તો ઊભા રહેવું અને બાકીની બેસીને પૂરી કરવી. બેસીને નમાઝ પઢવાનો તે ફાયદો છે કે સજદામાં શરીરના 7 અવયવો, 7 ભાગો જમીન ઉપર રહે છે. કપાળ, બંને હાથની હથેળીઓ, 2 ગોઠણો અને પગના 2 અંગૂઠાઓ. દરેક કોઈ પોતાની તકલીફ અને અગવડતાને સમજે છે. કેમ કોશિશ કરવી, ક્યાં સુધી મને પોતાને ખમવું જોઈએ, તે દરેક પોતાને સમજવાનું રહે છે. અને અગર જમીન પર બેસીને નમાઝ સહી રીતે અદા ન થઈ શકતી હોય, એટલે કે આ એક્સ્ટ્રેમ સોલ્યુશન છે, એક્સ્ટ્રેમ કાજ છે. જ્યારે આ છેવટની મંજિલ છે કે એમ ન થઈ શકે, કે હું જમીન ઉપર બેસી શકતો નથી, તો ખુરશી ઉપર બેસીને નમાઝ પઢવા લાચાર હોય તો તેમ કરે. તેની રજા છે. નમાઝ કોઈ કાળે માફ નથી. બીમારીના પથારી ઉપર સૂતા સૂતા પણ થઈ શકે છે. જમણા પડખે હોય, ડાબા પડખે હોય, છેવટમાં ચિત્તા રહીને નમાઝ અદા કરવાની હોય છે. પણ તેની શરતોની સાથે
તેના કાયદાઓ સાથે પોતાની મરજીમાં આપે એમ કરવાનું નથી. જ્યારે તમે સજદામાં જાઓ તો હાથને બરાબર ટેબલ ઉપર રાખો, હાથને ડગાવો નહીં, આગળ પાછળ કરો નહીં, હાથને બરાબર ટેબલ ઉપર ખોડી નાખો અને બની શકે તો પગના તળિયાને ઊંચા કરો અને ઊંચા કરી તેના બે અંગૂઠાને જમીન ઉપર લગાવો. ભલે તમે ખુરશી ઉપર બેઠા છો, હાથ ટેબલ ઉપર છે, કપાળ મોર ઉપર છે અને અંગૂઠાને તમે જમીન ઉપર પગ ઊંચા કરીને રાખી શકો છો. તેના બે અંગૂઠાને જમીન ઉપર લગાવો. જેવી રીતે તમે ઊભા રહીને અત્યાર સુધી નમાઝ પઢતા આવ્યા છો એ જ રીતે તમે કરો. એટલે તમારા શરીરના 5 અવયવો ઓછામાં ઓછા જમીનને અડશે, ફક્ત 2 ગોઠણો રહી જશે. જેવી રીતે સવાલ કરનાર પૂછાવે છે એ જ પ્રમાણે એના શબ્દો હું પાછો વારું છું કે તેમ તમે બીજાને, પાડોશીઓને, તમારી બાજુમાં બેઠેલા લોકોને તકલીફ ન પહોંચાડો, તેમની નમાઝને બગાડો નહીં. શા માટે લસણ ડુંગળી ખાઈને મસ્જિદમાં દાખલ થવું મકરૂહ છે? આ તમારી વાત નથી, પણ આ દાખલા માટે હું લઈ આવ્યો છું કે લસણ અને ડુંગળી ખાઈને મસ્જિદમાં દાખલ થવું મકરૂહ છે. શા માટે? સમોસા અને કબાબ ખાવાની મના નથી, પણ મોઢામાંથી નીકળતી ગંધ બીજા નમાઝીઓની તકલીફનું કારણ બને છે. તો એવું તમે ન કરો, જે ન થવું જોઈએ. મસ્જિદમાં ખુશ્બુ લગાડીને સ્વચ્છ ચોખ્ખા સાફ કપડાં પહેરીને આવો કે જેમાં કોઈ દુર્ગંધ ન હોય, કે પસીનાની ગંધ આવતી હોય, પસીનામાં રેબઝેબ હોય. તમારી નમાઝ બીજાને બગાડવા માટે ન હોવી જોઈએ. એવું ન બને કે લોકો તમારાથી છેટ્ટા જઈને નમાઝ પડે, તમારાથી ભાગતા ફરે. તેમાં તમારી ઇજ્જત નથી, ન માન છે ન એહતરામ છે. નમાઝે જમાતમાં ટેબલ ઉપર અથવા જમીન ઉપર બેસીને જે લોકો નમાઝ અદા કરતા હોય તે લોકોને કિનારો પકડવો જોઈએ, બીજાઓથી દૂર રહીને બેસવું જોઈએ. એટલે કે બીજાઓને તકલીફ ન પહોંચે, જેને ન કરે. તો જલ્દી સમજાઈ જશે કે બીજાઓને જેને ન કરે, બીજાઓને અગવડતા ન થાય. જરા છેટે રહી, કિનારામાં રહી અને વચમાં જઈને બેસવું ન જોઈએ. શા માટે વચમાં જઈ અને બીજાઓને તકલીફ આપીએ? તેમજ જમાતને તકલીફ ન આપવી જોઈએ. બધી તકલીફો પોતાને ઉઠાવી લેવી જોઈએ. બસ અલ્લાહ દરેકને તોફીક આપે, દરેકને શફા, તંદુરસ્તી અને બીમારીમાંથી શફા આપે, સાજા કરે અને નમાઝ પડવાની હંમેશા આપણને તાકાત અને મોકો અને તક આપે અને આપણી જિંદગી ઈમાન ઉપર ખતમ થાય. બેહક ફાતિમતા વ અબીહા વ બાલીહા વ બનીહા વ સિર્રલ મુસ્તવદઅ ફીહા વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્વાહિરીન. અલ્લાહ હાફિઝ અને વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.